પહેલી અને બુઝો એકદમ વૈજ્ઞાનિક માઇન્ડના છોકરા. એમને બધું આ પબજી રમવાનું અને બીજા બધા કામો એમને ગમતા નથી. એ લોકોને તો ખાલી ભણવાનું જ આવડે. તો પહેલી આ વાત કરી એટલે બુઝોએ વાત કરી એમ કે હા, મારા દાદાના ખેતરમાં, ઘઉંના ખેતરમાં ફૂગ લાગી ગયેલી અને ફૂગ લાગવાને કારણે આખો ઘઉંનો પાક બગડેલો. આના પરથી એક જાણકારી એ મળી કે વનસ્પતિમાં પણ ફૂગ લાગવાને કારણે રોગ થાય છે. પછી એમણે વડીલોને પૂછ્યું હશે તો એમણે કીધું કે વનસ્પતિ બરાબર, પ્રાણી કે મનુષ્ય, એમાં ફૂગને કારણે રોગ થાય છે. હવે બુઝોને પહેલી વિચાર કરે કે મશરૂમ જેવી ફૂગ ખાવા વપરાય અને ફૂગ રોગ પણ કરે. એટલે એમને એમના શિક્ષકે કે કોઈએ માહિતી આપી હશે કે એમણે જાતે વાંચ્યું હશે, તો એમને ફૂગના 2 પ્રકાર મળ્યા. એક ફૂગ જે છે તે ઉપયોગી છે અને એક ફૂગ જે છે, એક ફૂગ તે નુકસાન કરે છે. બરાબર છે. ઉપયોગી ફૂગમાં શું છે કે યીસ્ટ જે બ્રેડ બનાવવા વપરાય, કેક બનાવવા વપરાય. બરાબર. મશરૂમ, તો આ મશરૂમ જે છે તેમાંથી વાનગી બને. અને કેટલીક ફૂગ દવા બનાવવા માટે પણ વપરાય છે. તો આ બધી ઉપયોગી ફૂગ અથવા તો ફૂગના ફાયદા. શું કહેવાય? ફાયદા. પરીક્ષામાં પૂછાય કે ફૂગના ફાયદા લખો, તો અત્યારે આ 3 ફાયદા લખવાના, બાકીના તમારે જાતે નેટ પરથી સર્ચ કરીને શોધવાના. અને નુકસાન કેવી રીતે કરે? તો ફૂગને કારણે વનસ્પતિ, પ્રાણીઓ અને મનુષ્યોમાં રોગ થાય છે. શું થાય છે? રોગ થાય છે. વનસ્પતિમાં પણ થાય, પ્રાણીઓમાં પણ થાય અને મનુષ્યોમાં પણ થાય. તમને ખબર છે તમારા દાદી કે કોઈ ઘરના વડીલ વ્યક્તિ હશે, એમ કહે ને કે ખરજવું થયું છે, દાદર થયું છે. તો એ દાદર, ખસ, ખરજવું એ મનુષ્યમાં થતા ફૂગને કારણે થતા રોગો છે. અત્યારે ચોમાસું આવશે ને, તમે જોજો જગે જગ ફૂગ લાગી જશે. ખાસ કરીને વનસ્પતિ પાસેથી પસાર થશો તો વનસ્પતિ પર પેલા બ્રેડ પર જોવા મળેલા એવા રૂ જેવા સફેદ સફેદ ધબ્બા જોવા મળશે. એ સફેદ સફેદ ધબ્બા એટલે તમારી ફૂગ. ખ્યાલ આવી ગયો બેટા? ચાલો આગળ વધીએ. હવે ફૂગ કેવી રીતે વિકાસ પામે? તમે કોઈ વખત ધ્યાન આપ્યું હશે તો એક નાનકડી જગ્યા પર ફૂગ લાગેલી હોય અને નાની જગ્યામાંથી ફેલાતી ફેલાતી આખી વસ્તુને તે કવર કરી લે છે. તો ફૂગ કેવી રીતે ફેલાય? તો ફૂગના જે બીજાણુ છે, ધ્યાન આપજો, ફૂગના બીજાણુ હોય. ક્યાંથી નીકળે તે જુઓ. અત્યારે મેં તમને આવું દોરીને બતાવ્યું, આ ટોપકા જેવું. આને કહેવાય બીજાણુ. ખ્યાલ આવી ગયો? આ બીજાણુ હવામાં તર્યા કરે. બહુ બારીક હોય, આપણને દેખાતા નથી, હવામાં તર્યા કરે. એમને જ્યારે કોઈ સપાટી મળી, આ સપાટી આ ભીની છે અને હુંફાળી છે, એવી કોઈ જગ્યા મળે તો આ બીજાણુ શું કરે? અહીંયા આવીને એના ઉપર લાગી જાય. બરાબર છે. હવે એમાંથી શું કરે? એ પોષણ મેળવે. શું મેળવે? પોષણ મેળવે. અને પોષણ મેળવીને 1, 2, 3, એકમાંથી અનેક બની જાય અને આખી વસ્તુને ઘેરી લે. આ રીતે ફૂગ આટલી જગ્યામાં લાગેલી હોય ત્યાંથી ઘણી બધી જગ્યાઓમાં ફેલાઈ જાય છે. સમજણ પડી ગઈ? આગળ જઈએ આપણે. સહજીવન અને સહભાગિતા.
બરાબર. આગળ આપણે જોઈએ છીએ સહજીવન અથવા તો સહભાગિતા. બરાબર. હવે જુઓ, આ સહજીવન કે સહભાગિતા જે છે એક પ્રકારનું ભાગીદારીનું કામ છે. એક એક્ઝામ્પલ આપું. કોઈ દિવસ તમારી મમ્મીને બહુ કામ હતું, ઉતાવળ હતી, સ્કૂલનો ટાઈમ થઈ ગયો. બરાબર. હવે ફાઈઝા અને ફહીમા. ફાઈઝાએ શું કર્યું? ફાઈઝા ફહીમા હોય કે તમારા ક્લાસના કોઈ બે છોકરા હોય, બરાબર, એ લોકોએ શું કર્યું? એકની મમ્મીએ ભૂલ દાળ આપી દીધી, ચાવલ બનાવવાના બાકી છે, અને બીજાની મમ્મીએ ખાલી ચાવલ આપ્યા, દાળ નથી આપી. બંને જણા ઉદાસ. હવે શું કરવાનું? ટીચર પૂછે શું થયું, કેમ ઉદાસ? તો કે મારી મમ્મીએ ખાલી આજે ચાવલ જ આપ્યા, મેડમ હું એકલા ચાવલ કેમ ખાઉં? પેલી એમ કે મારી મમ્મી એકલી દાળ જ આપી, હું કેમ ખાઉં? તો મેડમ કે બંને જણા ભાગીદારી કરી લેવું, આના ચાવલ ને આની દાળ. આ રીતે બંને ભેગા મળીને જે ખાય, આ ભાગીદારીનો જે સંબંધ બને એને વિજ્ઞાનની ભાષામાં સહજીવન કહેવાય કે સહભાગિતા કહેવાય. અહીંયા ધોરણ 5 નું એક તમને પર્યાવરણનું ઉદાહરણ યાદ અપાવું કે ધોરણ 5 ના પર્યાવરણમાં એક પ્રકરણમાં એવું આવતું હતું કે અમિત અને એનો મિત્ર, બે છોકરા હતા, બીજાનું નામ યાદ નથી. અમિત અમદાવાદથી એકલો આવે છે, એની પાસે રહેવાનું ઘર નથી. એને બીજો એક છોકરો મળે છે, એની પાસે રહેવાનું ઘર છે. તો એ અમિતને રહેવાનું ઘર આપે છે, બદલામાં અમિત એને કમાઈને ખવડાવે છે. ખ્યાલ આવી ગયો? તો કોઈ એક જણ ઘર આપે તો બીજો એને કમાઈને ખવડાવે. આ રીતે જે ભાગીદારીનો સંબંધ બને એને કહેવાય સહજીવન કે સહભાગિતા. આ સંબંધ પણ આ સૂક્ષ્મ જીવોની દુનિયામાં વનસ્પતિમાં જોવા મળે છે. જુઓ, આવા સૂક્ષ્મ જીવનનું એક નામ છે, પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી સમજી લેજો, એનું નામ છે લાઇકેન. હવે લાઇકેનમાં બે વસ્તુ આવેલી છે, એક તો ફૂગ અને બીજું છે લીલ. હવે જોજો, ફૂગ શું કરે? હવે ફૂગ પોતાનો ખોરાક જાતે બનાવતી નથી. લીલ જે છે તે પોતાનો ખોરાક જાતે બનાવે. ખ્યાલ આવ્યો? હવે તો લીલ શું કરે? પોતાનો ખોરાક ફૂગને આપે. લીલ પોતાનો ખોરાક જે છે તે ફૂગને આપે. બદલામાં ફૂગ જે છે તે લીલને વસવાટ આપે. વસવાટ એટલે કે રહેવાની જગ્યા. બરાબર છે? ત્યાર પછી એને શું આપે? પાણી આપે, અને એને ખનિજ તત્વો અથવા તો પોષક તત્વો આપે. બરાબર છે? આ ત્રણ વસ્તુ આ ફૂગ જે છે તે કોને આપે છે? આ લીલને આપે છે. આ રીતે લીલ અને ફૂગ વચ્ચે જે ભાગીદારી થાય છે તે સહજીવન કે સહભાગિતા, તેને લાઇકેનના નામથી ઓળખવામાં આવે છે. યાદ રહી ગયું? તો સહજીવન કે સહભાગિતા એટલે શું? કે કેટલા આપણે એની વ્યાખ્યા જોઈએ. ચાલો, આમાં સમજ પડી ગઈ હશે તમને લગભગ. કેટલાક સૂક્ષ્મ જીવો, સૂક્ષ્મ એટલે બહુ બારીક, તમને તમારી આંખથી દેખાય નહીં, એના માટે સૂક્ષ્મદર્શક યંત્ર જ જોઈએ. કેટલાક સૂક્ષ્મ જીવો જેમ કે વનસ્પતિ, એને વનસ્પતિ પણ કહેવાય, ફૂગ અને લીલ. સૂક્ષ્મ જીવો ખોરાક, પાણી, પોષક તત્વ અને રહેઠાણને બીજા શબ્દોમાં વસવાટ પણ કહેવાય.
માટે અરસપરસ ભાગીદારી કરે છે. ભાગીદારી કરે છે. આવા જીવનને શું કહેવાય છે? સહજીવન કહે છે. શું કહેવાય? સહજીવન કહે છે. સહજીવનને જ બીજા શબ્દોમાં સહભાગિતા પણ કહેવાય. તો એનું એક ઉદાહરણ છે લાઇકેન, જે મેં આગળ લખીને સમજાવ્યું, ફૂગ અને લીલ. ફૂગ એ લીલને શું આપે? પાણી આપે, રહેવાની જગ્યા આપે, પોષક તત્વ આપે. બદલામાં લીલ એ ફૂગને ખાવાનું આપે. તું મને આ આપ તો પેલો અમને કઈ આપે. આ રીતે ભાગીદારીનો જે સંબંધ છે એને સહજીવન કે સહભાગિતા કહેવાય છે. આવું જ એક બીજું પણ ઉદાહરણ છે, એ હું તમને આપી દઉં. ચાલો આગળ. કઠોર વર્ગની વનસ્પતિ. કઠોળ કોને કહેવાય? તો કે મગ, વાલ, ચણા, વટાણા, આ બધાને આપણે કઠોળ કહીએ. આ જે કઠોળ વર્ગની વનસ્પતિ છે, આ વનસ્પતિના મૂળમાં કાલે જોયેલું એમ કયા બેક્ટેરિયા રહેલા હોય? રાઇઝોબિયમ બેક્ટેરિયા. શું રહેલા હોય? રાઇઝોબિયમ બેક્ટેરિયા. બરાબર છે. એટલે સહજીવનનું બીજું ઉદાહરણ, એમાં એક છે વનસ્પતિ અને બીજું છે રાઇઝોબિયમ. હવે જુઓ, વનસ્પતિ જે છે એ બેક્ટેરિયાને વસવાટ આપે. વસવાટ આપે એટલે મૂળમાં રહેવાની જગ્યા આપે. બરાબર છે? શું આપે છે? મૂળમાં રહેવાની જગ્યા આપે છે. બરાબર? અને એને ખોરાક આપે છે. તો એના બદલામાં બેક્ટેરિયા એને નાઇટ્રોજન વાતાવરણમાંથી લઈને આપે છે. બંને એકબીજાને કઈ ને કઈ આપે છે. આ રીતની ભાગીદારી પણ સહજીવન કહેવાય છે. ખ્યાલ આવ્યો? સમજ પડે છે? આંગળી ઊંચી કરો. શું કહે છે સર? કોઈ સમજ પડી કે નહીં પડી? ઓકે, ચાલો. એટલે સહજીવનમાં તમે બે ઉદાહરણ લખી શકો. એક આગળ બતાવ્યું તે લાઇકેન, લીલ અને ફૂગ વાળું, અને બીજું ઉદાહરણ આ રાઇઝોબિયમ બેક્ટેરિયા અને કઠોર વર્ગની વનસ્પતિનું. સમજ પડી? આગળ નવો ટોપિક લઉં છું. જમીનમાં પોષક તત્વો ફરીથી કેવી રીતે આવે છે? બરાબર, ધ્યાન આપો. ચાલો, એકદમ સહેલું જ છે. હવે ખેડૂત શું કરે? કોઈ વનસ્પતિ અથવા તો પાક ઉગાડે. ખેડૂત શું કરે? ખેતરમાં કોઈ વનસ્પતિ કે પાક ઉગાડે. તો વનસ્પતિ કે પાક જમીનમાંથી બે વસ્તુ લઈ લે, એક તો પાણી અને બીજું પોષક તત્વ. હવે હું અત્યારે ઘરેથી ખાઈને આવી, સવારે નાસ્તો કરીને. હવે એ અત્યારે હું બોલું છું, ભણાવું છું, તો મારા પેટમાંથી બધા પોષક તત્વ વપરાઈ જશે. હવે મારા પેટમાં પાછી ભૂખ લાગશે તો શું કરવું પડશે? મારે ખાવું પડશે ને. એ જ રીતે
જમીનમાંથી પાણીને પોષક તત્વો વપરાઈ ગયા, હવે જમીન ભૂખી થઈ ગઈ, ખાલી થઈ ગઈ, હવે વનસ્પતિને ખવડાવશે શું? તો એના માટે ખેડૂત જે છે એ બે પ્રકારના ખાતર નાખશે. એક તો એ નાખશે કુદરતી ખાતર અને બીજું એ નાખશે અથવા તો રાસાયણિક ખાતર. બરાબર છે? ચાલો, હવે કુદરતી ખાતરમાં એક તો આવે છે છાણિયું ખાતર. આ સિવાય તમે ધોરણ 6 માં ભણી ગયા અળસિયાનું ખાતર, જેને કહેવાય વર્મી કમ્પોસ્ટ. ખ્યાલ આવ્યો? અને રાસાયણિક ખાતરમાં શું હોય? નાઇટ્રોજન, ફોસ્ફરસ અને હોય છે પોટેશિયમ. એટલે અહીંયા લખું છું કે રાસાયણિક ખાતર જે છે, અહીંયા લખી દઉં, ચાલો આ મોટી જગ્યામાં, કે રાસાયણિક ખાતર એને ટૂંકમાં NPK ખાતર પણ કહેવાય. N એટલે નાઇટ્રોજન, P એટલે ફોસ્ફરસ અને K એટલે પોટેશિયમ. બરાબર? તો વનસ્પતિને સૌથી વધારે જરૂરિયાત નાઇટ્રોજનની છે. આ નાઇટ્રોજન કઠોર વર્ગની વનસ્પતિને જ કુદરતી રીતે મળે, એટલે બીજી વનસ્પતિની અંદર આ નાઇટ્રોજન વાળું રાસાયણિક ખાતર ઉમેરવું પડે. રાસાયણિક ખાતર નાખવાથી વનસ્પતિને ફરી પોષણ મળે, વનસ્પતિનો સારો વિકાસ થાય અને આપણે યોગ્ય ઉત્પાદન મેળવી શકીએ. તો આ રીતે જમીનમાં પોષક તત્વ ફરીથી ખાતર દ્વારા નાખવામાં આવે છે. ચોક્કસ તમને સમજ પડી ગઈ હશે. આગળ વધું છું. આપણે ગઈકાલે જોયું કીટાહારી વનસ્પતિ. ગઈકાલે આપણે જોયું એક નવો ટોપિક છે કે કીટાહારી વનસ્પતિ. હવે આ કીટાહારી વનસ્પતિ જે છે તે પ્રકાશ સંશ્લેષણ કરે. ખોરાક જાતે બનાવે. બરાબર છે? ખોરાક બનાવે, પણ તે સાથે સાથે કીટકોને પણ ખાય છે. ખબર પડી ગઈ? તો કીટકોને ખાય અને પોષણ મેળવે એટલે કીટાહારી વનસ્પતિનું બીજું નામ આંશિક પરોપજીવી પણ છે. ખબર પડી ગઈ? તો પરીક્ષામાં પૂછાય કે કીટાહારી વનસ્પતિને આંશિક પરોપજીવી કેમ કહેવાય? આંશિક એટલે થોડું ઘણું, પૂરેપૂરું નહીં. આંશિક એટલે કેવું? થોડું ઘણું, એમ અડધું પડધું. તો કીટાહારી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે, ખોરાક બનાવે, પણ એ કીટકોને પણ ખાય છે, બાકીના પોષક તત્વો મેળવે છે, એટલે તેને આંશિક પરોપજીવી પણ કહે છે. અહીંયા તમારું પ્રકરણ પૂરું થાય છે. જો તમને ન સમજ પડે તો વોટ્સએપ પર પૂછી લેજો. જઝાકલ્લાહ અને મહેનત કરજો. આજે હું પ્રશ્નોને વોટ્સએપ પર મૂકી દઈશ, એના જવાબ તમારે ડાયરામાં લખવાના છે. કે